મેઘરજથી મોડાસા એસટી બસમાં ઝપાઝપીની ઘટના બની હતી। ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી મામલે મહિલા કંડક્ટર સાથે ઝપાઝપી કરી હતી। ઘટનાને લઈ મહિલા કંડક્ટરે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે 3 મહિલા અને 1 પુરુષ સામે પોલીસમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા 2 રૂપિયા બાકી છે। તો મેં બધા પૈસા આપી દીધેલા હતા। એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા 2 રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે। આપણે કોઈ પૈસાની લેવડ દેવડ બાકી નથી, તમારે કદાચ ચેક કરી લો, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે, બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે। તો બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે, તો મેં એમને રૂપિયો આપી દીધો, તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો। પછી પેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે, તો એમ કરીને મેં વાત કરતા હતા એકબીજાને, હું પાછળ ફરી, એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા, એ મેં વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી, એવું જ કે એને મને આમ જેમ તેમ બોલવા માંડી, ગાળો મને કે તમે અમારા રોજના 2 રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાઓ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને ખાઈને શું ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે। મેં કીધું બેન પૈસા ખાવાની ક્યાં વાત આવે છે, મેં તમને આપી દીધા, ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં, મેં તમને તાત્કાલિક સ્તર ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે, તમને પૈસા આપી દીધા છે। પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે, મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી 2 હાથે અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા। મોડાસા ડેપોની બસ કે જે મેઘરજથી મોડાસા તરફ આવી રહી હતી કે જેમાં રિમ્પલબેન કરીને કંડક્ટર હતા, તેમની ટિકિટની લેતી દેતી બાબતે મહિલા મુસાફર સાથે જે ઝઘડો થયેલો હતો તેવા મેસેજ મને મળવા પામેલ હતા જે સોશિયલ મીડિયાના માધ્યમ। ત્યારબાદ મહિલા કંડક્ટરને અને ડ્રાઈવરશ્રીને મેં રૂબરૂ ઓફિસમાં બોલાવી તમામ આખા અહેવાલની ઘટના સાંભળી તરત અત્રેના કેન્દ્ર ખાતેથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરી અને જે મહિલા પેસેન્જરે મહિલા કંડક્ટર જે ઝપાઝપી થયેલી તે બાબતે ગુનો નોંધવા માટે અત્રેથી જાણ કરવામાં આવેલ